હવે આપણે આના જુદા જુદા વર્તુળના જે અંગો છે એની વ્યાખ્યા ધીરે ધીરે લેવાની છે. તો એમાં પહેલી વસ્તુ આપણે જે ત્રિજ્યાની વાત કરી, તો ત્રિજ્યાને ગણની ભાષામાં કેવી રીતે દર્શાવાય? તો શું કીધું કે ત્રિજ્યા એટલે રેડિયસ, આર. એટલા માટે જો આ રેડિયસ અંગ્રેજી શબ્દ છે એના ઉપરથી આર બધે વાપરે છે. એટલે એક્સ વાય ઝેડ આપણે જેમ બીજગણિતમાં વાપરીને એવી રીતે જે રેખાખંડનું એટલે એમ કે છે કે જે રેખાખંડનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર અને બીજું અંત્ય બિંદુ વર્તુળ પરની કોઈ પણ બિંદુ હોય તે રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે. ત્રિજ્યાના માપને પણ આપણે ત્રિજ્યા કહીશું અને તેને આર દ્વારા દર્શાવીશું. એટલે શું? જો આપણે રેખાખંડની વાત આવી, આપણે શીખી ગયા પહેલા કે આ બધા જ બિંદુઓ તમે ભેગા કરો તો આ રેખાખંડ થાય. ધારો કે આ એ બી હોય, એના ઉપરના બિંદુ આ A1 A2 A3 એવી રીતે કરતા જાઓ બી સુધી જાઓ તો આ જો આ એ બી નો રેખાખંડ આપણે શીખાતા કે એના બધા આ A1 A2 બધા એના સભ્યો થયા. છેલ્લો સભ્ય આ બી થયો, તો આ રેખાખંડ થયો. હવે આ રેખાખંડને આપણે વર્તુળમાં વાપરવું હોય તો શું કરાય? તો આપણે શીખાતા કે જો આ જે વર્તુળ હોય એના કેન્દ્રમાંથી તમે આ બધી જ લાઈનો દોરો તો બધી જ સરખી થાય. આ બધી જ ત્રિજ્યા કહેવાય. તો એ બધી જ ત્રિજ્યાને તમે રેખાખંડ તરીકે જુઓ એટલે આ રેખાખંડનો એક છેડો અહીંયા, બીજો છેડો અહીંયા. આ રેખાખંડનો આ એક છેડો અહીંયા એટલે કેન્દ્રમાં, બીજો છેડો અહીંયા. આ રેખાખંડનો એક છેડો અહીંયા, બીજો છેડો અહીંયા. એક છેડો અહીંયા, બીજો છેડો અહીંયા. એટલે આવી રીતે તમે આ બધા જ આર છે એટલે ત્રિજ્યા છે. એ ત્રિજ્યા છે એને રેડિયસ આર કહી. તો એ રેખાખંડ થયો. તો રેખાખંડ ક્યાં છે? તો કે એનો એક છેડો અંત્ય બિંદુ, એટલે અંત્ય એટલે છેલ્લું. આ જો બધા આને R1 કયો, આને R2 કયો, આને R3 કયો, આ બધી જે લાઈનો છે એ રેખાખંડ. એનું અંત્ય બિંદુ એક ક્યાં આવ્યું? આ કેન્દ્ર ઉપર આવ્યું. બીજું ક્યાં આવ્યું? આ વર્તુળ ઉપર આવ્યું. એટલે ત્રિજ્યામાં એનું આર, જો ફરીથી વાંચો કે જે રેખાખંડનું એક અંત્ય બિંદુ વર્તુળના કેન્દ્ર, એટલે તમે અહીંયા કેન્દ્ર હોય ત્યાં એક અંત્ય બિંદુ, જે રેખાખંડનું કેન્દ્ર એટલે અહીંયા હોય એટલે એને આપણે O કહીએ, અને બીજું અંત્ય બિંદુ વર્તુળ પરની કોઈ પણ બિંદુ પર હોય. એટલે આ વર્તુળ છે આના ઉપરના જે કોઈ પણ બિંદુ ઉપર હોય એટલે કે આને અહીંથી અહીંયા જોડીએ કે અહીંયા જોડીએ, અહીંયા જોડીએ, અહીંયા જોડીએ, એ બધી જે લાઈનો થાય, જે રેખાખંડો થાય એને આર કહેવાય. આર એટલે રેડિયસ એટલે ત્રિજ્યા. એટલે આવી રીતે ત્રિજ્યા કોણ હોય? તો કે આ બધી ત્રિજ્યા કહેવાય. એના ઉપર જે બિંદુ આવ્યા એ ત્રિજ્યાના રેખા